નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે લાસ્ટમાં આરએસ નામકરણની અંદર વાત કરી. એમાં આપણે દેખ્યું કે આરએસ નામકરણ ઉપરથી કેવી રીતે ડીએલ નામકરણ થઈ શકે, આરએસ નામકરણથી કેવી રીતે આપણે એનેન્શિયોમર, ડાયસ્ટેરિયોમર એ બધું ઓળખી શકીએ, એ બધા ઉપર વાત કરી આપણે. હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. આજનો આપણો ટોપિક છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. તો ધ્યાનથી ભણીશું હવે બેટા, હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ. ચલો હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. ધ્યાન આપશો હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. તો આમાં અલગ અલગ પ્રકારની બનાવટો છે. પહેલું એ આલ્કોહોલમાંથી. કેમાંથી? આલ્કોહોલમાંથી કેવી રીતે આપણે હેલો આલ્કેન મેળવી શકીએ. બરાબર. તો હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટમાં પહેલું છે આલ્કોહોલમાંથી. કેમાંથી? આલ્કોહોલમાંથી, મતલબ કે ROHમાંથી. બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી. બીજું શું છે? હાઇડ્રોકાર્બનમાંથી. બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી. એના પછી ત્રીજું છે હેલોજન વિનિમય દ્વારા. ત્રીજું શું છે? હેલોજન વિનિમય દ્વારા. ત્રીજું છે હેલોજન વિનિમય દ્વારા. ધ્યાન રાખશો હવે હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ. એમાં પહેલું શું છે? આલ્કોહોલમાંથી. બીજું છે હાઇડ્રોકાર્બનમાંથી. ત્રીજું છે હેલોજન વિનિમય દ્વારા. ક્લિયર? એના પછી ચોથું છે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા દ્વારા. કોના દ્વારા? ડાયએઝોટાઇઝેશન. ડાયએઝો સંયોજનમાંથી. ડાયએઝો સંયોજનમાંથી. તો ચાર પ્રકારે આપણે હેલોજન બનાવી શકીએ. બરાબર. જોઈએ છે હવે પહેલું આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલમાંથી હેલોજન મેળવવાની 6 પદ્ધતિઓ છે. આલ્કોહોલમાંથી હેલોજન મેળવવાની 6 પદ્ધતિ. એમાં એક છે લ્યુકાસ કસોટી. શું છે? લ્યુકાસ કસોટી. લ્યુકાસ પ્રક્રિયા. શું કહેવાશે? લ્યુકાસ પ્રક્રિયા. એક છે લ્યુકાસ પ્રક્રિયા. આના અંદર આપણે શું કરીએ છીએ? તો નિર્જળ ZnCl2 વત્તા HX વાપરીએ. શું વાપરીએ છીએ? નિર્જળ ZnCl2 વત્તા HX. શુષ્ક HX. બરાબર. HX એટલે હેલોજન એસિડ. મતલબ કે આલ્કોહોલ લેવાનું. શું લેવાનું? આલ્કોહોલ. એના સાથે નિર્જળ ZnCl2ની હાજરીમાં શુષ્ક HX વાપરવાનો. અને એવી રીતે આપણને આલ્કોહોલમાંથી શું મળશે? હેલોજન. બરાબર. તો એક હતી લ્યુકાસ કસોટી. બરાબર. એના પછી બીજી છે NaX અને H2SO4ની મદદ દ્વારા. કોની દ્વારા? NaX અને H2SO4 વાપરીને. બીજું શું હોય? NaX અને H2SO4 વાપરીને. પહેલું શું હોય? લ્યુકાસ. બીજું શું હોય? NaX અને H2SO4 વાપરીને. NaXમાં ખાસ કરીને NaBr. બરાબર. એના પછી ત્રીજું છે NaI અને KI જેવા પ્રક્રિયકો વાપરીને. શું વાપરીને? NaI અને KI જેવા પ્રક્રિયકો વાપરીને. એના પછી ચોથું છે PCl3, PCl5 અને લાલ ફોસ્ફરસ વાપરીને. શું વાપરીને? PCl3, PCl5 અને લાલ ફોસ્ફરસ.
PCl3 ના બદલે તમે અહીંયા PX3 પણ લખી શકો. શું લખી શકો? PX3 અથવા તો PCl5 અને લાલ ફોસ્ફરસ વત્તા X2. લાલ ફોસ્ફરસ વત્તા શું છે? X2. મતલબ લાલ ફોસ્ફરસ સાથે ડાયહેલોજન વાપરીને, લાલ ફોસ્ફરસ સાથે ડાયહેલોજન વાપરીને. એના પછી પાંચમી પ્રક્રિયા છે ડાર્જન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ટાર્જન નહીં, હા, ડાર્જન પ્રક્રિયા. કઈ છે? ડાર્જન. જેના અંદર આપણે SOCl2 વાપરીશું. શું વાપરીશું? SOCl2. થાયોનિલ ક્લોરાઇડ કહેવાય. એને શું કહેવાય? થાયોનિલ ક્લોરાઇડ. બરાબર. તો આલ્કોહોલમાંથી હેલોજન સંયોજનો બનાવવાની કેટલી પ્રક્રિયાઓ છે? 5 છે. એક છે લ્યુકાસ પ્રક્રિયા, બીજી છે NaX અને H2SO4 ની મદદ દ્વારા, ત્રીજી છે NaI અને KI ની મદદ દ્વારા, ચોથી છે PX3 PCl5 લાલ ફોસ્ફરસ વત્તા X2. પછી છે ડાર્જન પ્રક્રિયા SOCl2. બરાબર. બસ, તો આટલી પ્રક્રિયાઓ છે કે જેમાં આપણે આલ્કોહોલમાંથી શું મેળવી શકીએ? આલ્કોહોલમાંથી શું મેળવી શકીએ? હેલો આલ્કેન. શું મેળવી શકીએ? હેલો આલ્કેન. મોટાભાગની પ્રક્રિયાઓ RX બનાવવા માટે વપરાય. શું બનાવવા માટે વપરાય? RX. આમાંથી મોટાભાગની પ્રક્રિયાઓ શું બનાવવા માટે વપરાશે? RX. RX એટલે હેલો આલ્કેન. આમાંથી ARX બનાવવા માટે ખાલી 2 પ્રક્રિયાઓને જ વાપરી શકાય, એક PX3 વાળી અને એક SOCl2 વાળી. તો ધ્યાન રાખજો, હું અહીંયા દિલ બનાવી દઉં છું તમારે. બરાબર. એક PCl3 વાળી અને બીજી SOCl2 વાળી. આ 2 પ્રક્રિયાઓને તમે શું બનાવવા વાપરી શકો? ARX બનાવવા વાપરી શકો. ARX ખબર પડે ને? હેલો એરિન. બાકીની બધી પ્રક્રિયાઓ શું બનાવવા માટે છે? RX બનાવવા માટે. અને બીજું ધ્યાન રાખજો, અહીંયા જે ARX બનશે એ થોડી માત્રામાં બનશે. કેવી માત્રામાં? થોડી માત્રામાં. ક્લિયર? આવડી જશે. એના પછી એ હાઇડ્રોકાર્બનમાંથી શું હોય? તો હાઇડ્રોકાર્બનમાં અલગ અલગ હે. બરાબર. હાઇડ્રોકાર્બનમાંથી તો એમાં 3 પ્રકાર પડશે. પહેલું પડશે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. આ પહેલો પ્રકાર છે, મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. બીજો પ્રકાર છે આલ્કિનમાંથી. કેમાંથી? આલ્કિનમાંથી. બીજો પ્રકાર છે આલ્કિનમાંથી. ક્લિયર? એના પછી ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન દ્વારા. કોના દ્વારા? ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન દ્વારા. ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન દ્વારા. તો એક છે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, બીજું છે આલ્કિનમાંથી અને ત્રીજું છે ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન. મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા તો આમાં શું આપણે આલ્કેન લેવાના. શું લેવાના? આલ્કેન. આમાં આપણે શું લેવાના? આલ્કેન લેવાના. એના અંદર X2 ઉમેરવાનું. શું ઉમેરવાનું? X2. પારજાંબલી કિરણોની હાજરીમાં. કોની હાજરીમાં? પારજાંબલી કિરણોની હાજરીમાં. એટલે આપણને RX મળે. શું મળે? RX. ધ્યાન રાખજો, મુક્ત મૂલક હેલોજિનેશનમાં શું થાય? તો શું થાય બેટા? આલ્કેન લઈશું, એના અંદર શું ઉમેરીશું? હેલોજન, અને આપણને શું મળશે? RX. ક્લિયર? એના પછી આલ્કિનમાંથી. એના પછી શું છે? આલ્કિન. તો આલ્કિનમાંથી 2 પ્રક્રિયાઓ છે. એક છે મોનો હેલાઇડ મેળવવા માટે. શું? મોનો હેલાઇડ મેળવવા માટે. અને બીજી છે ડાયહેલાઇડ મેળવવા માટે. શું મેળવવા માટે? ડાયહેલાઇડ. પણ કયા ડાયહેલાઇડ? વિસિનલ પ્રકારના ડાયહેલાઇડ. કયા ડાયહેલાઇડ? વિસિનલ પ્રકારના ડાયહેલાઇડ. મોનો હેલાઇડ મેળવવા માટે તમારે શું કરવાનું? તો આલ્કિન લેવાનું. શું લેવાનું? આલ્કિનની પ્રક્રિયા HX સાથે કરવાની. કોના સાથે? આલ્કિનની પ્રક્રિયા કોના સાથે કરવાની? HX સાથે. એટલે તમને RX મળશે. શું મળશે? RX. ખબર પડી? ને ડાયહેલાઇડ માટે તમારે શું કરવાનું?
કે તમારે આલ્કીન લેવાનું. શું લેવાનું? એની પ્રક્રિયા તમારે X2 સાથે કરવાની CCl4ની હાજરીમાં. કોની હાજરીમાં? CCl4. એટલે આલ્કીન લેવાનું. આલ્કીનની પ્રક્રિયા ડાયહેલોજન કોના સાથે? X2 સાથે કરવાની. કોની હાજરીમાં? CCl4ની હાજરીમાં. એટલે તમને વિસિનલ ડાયહેલાઇડ મળશે. શું મળશે? વિસિનલ ડાયહેલાઇડ. શું બને મળશે બેટા? વિસિનલ ડાયહેલાઇડ. ક્લિયર? એના પછી એ ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન. શું એ? ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન. તો હવે ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપનમાં ધ્યાન રાખવાનું ક્લોરિનેશન. શું એ? ક્લોરિનેશન. એના પછી બ્રોમિનેશન. શું એ? બ્રોમિનેશન. બરાબર. એના પછી આયોડિનેશન. શું એ? આયોડિનેશન. બરાબર. ફ્લોરિનેશન આવતું નથી. કયું નેશન નથી આવતું? ફ્લોરિનેશન માર્કેટમાં નથી. તમે ક્લોરિનેશન કરાવી શકો, બ્રોમિનેશન કરાવી શકો અને આયોડિનેશન કરાવી શકો. અને એવી રીતે તમે બેન્ઝીન અથવા તો ટોલ્યુઇનમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકો. કેમાંથી? બેન્ઝીન અથવા ટોલ્યુઇનમાંથી. કેમાંથી? બેન્ઝીન અથવા ટોલ્યુઇનમાંથી શું બનાવી શકો? એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો ધ્યાન રાખજો, બેન્ઝીન અથવા ટોલ્યુઇનમાંથી તમે એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવી શકશો. ક્લિયર? એના ભાઈ હેલોજન વિનિમય. શું એ? હેલોજન વિનિમય. તો આના અંદર બે પ્રક્રિયા છે. એક છે RI મેળવવા માટે. શું મેળવવા માટે? RI મેળવવા માટે. અને બીજી છે RF મેળવવા માટે. બીજી શું છે? RF મેળવવા માટે. તો ધ્યાન રાખજો, એક છે RI મેળવવા માટે અને બીજી છે RF. RI મેળવવાની પ્રક્રિયા છે એને કહેવાશે ફેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. શું કહેવાય? ફેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. શું કહેવાશે? ફેન્કલ સ્ટેઇન પ્રક્રિયા. અને RF મેળવવાની જે પ્રક્રિયા છે એને કહેવાશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શું કહેવાશે? મેરે સાથ બોલો એક સાથ. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શું કહેવાશે? શ્વાર્ટ્ઝ. ક્લિયર? ફેન્કલ સ્ટેઇન પ્રક્રિયામાં તમારે શું કરવાનું છે? તો કોઈ બી RX લેવાનું. શું લેવાનું? RX. એની પ્રક્રિયા નાઈ સાથે કરવાની. કોના સાથે? NaI, સોડિયમ આયોડાઇડ. બીજું અહીંયા વાપરવાનું તમારે એસિટોન. શું વાપરવાનું? એસિટોન. નાઈ લોકો દાઢી કર્યા પછી જે વાપરે ને એવી રીતે તમે ધ્યાન રાખજો. એસિટોન. તો તમને અહીંયા મળશે RI. શું મળશે? RI વત્તા NaX. શું મળશે? RI વત્તા NaX. મતલબ અહીંયા હેલોજનમાંથી જ હેલોજન મળે. ઓલરેડી શું હે? RX. એમાંથી શું મળે? RI. મતલબ એક હેલોજનનો બીજા હેલોજન વડે આપણે શું કરીએ છીએ? વિનિમય. એક હેલોજનનો બીજા હેલોજન દ્વારા શું કરીએ છીએ? વિનિમય કરાવીએ છીએ. ક્લિયર? એના પછી શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં સેમ ટુ સેમ. બરાબર. શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આપણે શું લઈશું? RX લઈશું. શું લઈશું? RX. અને અહીંયા બધા ફ્લોરિનેટિંગ એજન્ટ હશે. શું હશે? ફ્લોરિનેટિંગ એજન્ટ. શું લેવાના? ફ્લોરિનેટિંગ એજન્ટ. ફ્લોરિનેટિંગ એજન્ટ મતલબ જે ફ્લોરિન ઉમેરવા માટે મદદ કરતા હોય એવા પદાર્થો એને કહેવાય ફ્લોરિનેટિંગ એજન્ટ. એટલે ફ્લોરિનેટિંગ એજન્ટ શું છે કે આને ફ્લોરિન આપી દેશે અને પોતે જે એજન્ટ હશે એ શું કરશે? એક્સને લઈ લેશે. મતલબ એજન્ટે એક્સને લઈ લીધો. ખબર પડી? ફ્લોરિનેટિંગ એજન્ટના તમને ઉદાહરણ આપી દઉં. કોણ કોણ ફ્લોરિનેટિંગ એજન્ટ છે તો ધ્યાન રાખજો. SbF3, SbF2, COF3, COF2, AgF2, Ag2F2, Hg2F2, Hg2F2. આ બધા ફ્લોરિનેટિંગ એજન્ટ છે. શું હે? ફ્લોરિનેટિંગ એજન્ટ. સમજણ પડે ને? આ બધા શું હે? ફ્લોરિનેટિંગ એજન્ટ મતલબ ફ્લોરિન ઉમેરવા વાળા. તો ધ્યાન રાખજો, તમને પૂછી લે કે કોણ કોણ ફ્લોરિનેટિંગ એજન્ટ હે તો સાગર પાટી, ફાટી તારી. બરોબર. ઓછી ફાટી. કેમ ફાટી? કેમ ઓછી ફાટી? આજે ફાટી ગઈ. ઓકે, ચલો હજી ફાટેલી છે. બરાબર. તો આ ધ્યાન રાખજો. એવું હે. બરાબર. કેવા ખુશ થઈ ગયા. મારી ઉડાવું ને એટલે જ તમને બધી ખુશીઓ મળે બધાને. હું બગાડ્યું મને એ નહીં ખબર આ દુનિયાનું. ચલો થઈ ગયું. આવડશે. ચલો એના ભાઈ ડાય એજો સંયોજન.
તો આ પ્રકારનું જે સંયોજન હોય એને ડાયએજો સંયોજન કહેવાય, જેમાં નાઇટ્રોજન નાઇટ્રોજન ઉપર શું હોય? ડબલ બોન્ડ હોય અને અહીંયા એક હેલોજન લાગેલો હોય અને ડાઇઝોનિયમ ક્ષાર કહેવાય. શું કહેવાય? ડાઇઝોનિયમ ક્ષાર. આ પ્રકારના ડાઇઝોનિયમ ક્ષારમાંથી સેન્ડ મેયર પ્રક્રિયકની મદદથી, કયા પ્રક્રિયકની મદદથી? સેન્ડ મેયર પ્રક્રિયકની મદદથી, કે જેમાં આપણે Cu2 નો ઉપયોગ કરીશું. કોનો ઉપયોગ કરીશું? Cu2 અથવા તમે એને આમ લખી શકો Cu+1. શું લખી શકો? Cu+1. કેટલાને ખબર પડી કે બંને એકના એક જ છે? Cu2 એટલે 2 Cu નો ભેગો થઈને +2, તો 1 Cu નો +1. આને કહેવાય ક્યુપ્રસ આયન. શું કહેવાય? ક્યુપ્રસ આયન. બરાબર. શું કહેવાશે? ક્યુપ્રસ આયન. તો આ જે ક્યુપ્રસ આયન છે, બરાબર, એનો ઉપયોગ કરવાનો અને આને સેન્ડ મેયર પ્રક્રિયકનો એક ભાગ ગણાય ક્યુપ્રસ આયનને. એટલે આ ટાઈપનું હોય ક્યુપ્રસ આયન. Cu2X2 હોય. શું હોય? Cu2X2. X મતલબ કોઈ બી હેલોજન. એટલે હેલોજનને જ આપણે ધ્યાનમાં નહીં લેતા, આપણે ખાલી કોને ધ્યાનમાં લઈએ છીએ? ક્યુપ્રસને. સેન્ડ મેયર પ્રક્રિયક વાપરીશું અને આપણે સામે એરોમેટિક હેલાઇડ મેળવીશું. શું મેળવીશું? એરોમેટિક હેલાઇડ. ક્લિયર? બીજી આમાં એક એક્સ્ટ્રા પ્રક્રિયા આવશે KI વાળી. કઈ પ્રક્રિયા આવશે? KI વાળી, કટરીના આઈ. ધ્યાન રાખજો, હોટ છે એટલે સિમ્બોલ અહીંયા ટેમ્પરેચરનો, બરાબર, તો એ રહેશે. ટેમ્પરેચરનો સિમ્બોલ રહેશે. ક્લિયર? કેમ કે એ આવે તો વાતાવરણ થોડું તો ગરમ થાય. ક્લિયર? ભલે ગમે એવું ઠંડુ હોય તો એ. ચલો, તો આ ચાર્ટ તમે અગર તૈયાર કરી દો છો તો બનાવટ પ્રક્રિયાઓ તમને સહેલી થઈ જશે. આ ચાર્ટ જો તમે તૈયાર કરી દેશો તો બનાવટ પ્રક્રિયાઓ તમને સહેલી થશે. જો સાચું કહું મિત્રો, આટલા વર્ષના ધંધાના મારા અનુભવથી, તો ગોખવામાં 9 ગુણ. બરાબર. ચાર્ટ ગોખી દો એટલું સારું છે. દેખો, પબ્લિક ભડકાવશે તમને, ખોટા રસ્તે ગેરમાર્ગે દોરશે કે સમજી લો, આમ કરો, કશું સમજવાનું નહીં. બરાબર. ગોખી મારવાનું, પણ ઇન્ટરેસ્ટથી થોડું. બરાબર. ને ગમે એટલું સમજો ને તો એ તો ગોખવાનું છે કે સમજ્યા શું. ચલો, એના કરતાં પ્રેમથી આજે હે એ ગોખી દેવું સારું. ચલો, તો ધ્યાન રાખજો. હવે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ તો કેટલી એ? 4 એક એ આલ્કોહોલમાંથી, બીજી એ હાઇડ્રોકાર્બનમાંથી, ત્રીજી એ હેલોજન વિનિમય દ્વારા અને ચોથી એ ડાયઝોનિયમ ક્ષારમાંથી. આલ્કોહોલમાંથી 5 રીત છે. એક છે લ્યુકાસ પ્રક્રિયા, જેમાં આપણે શું વાપરીશું? નિર્જળ ZnCl2 અને શુષ્ક HX. બીજી છે NaX અને H2SO4, એમને આલ્કોહોલમાં ઉમેરીશું. ત્રીજી છે કઈ અને નહીં. બરાબર. કઈ નહીં, KI અને NaI. બરાબર. ચોથી છે PX3 PCl5 અને લાલ ફોસ્ફરસ વત્તા ડાયહેલોજન. પાંચમી છે ડાર્જન પ્રક્રિયા, જેમાં એસોસિએટ. ધ્યાન રાખજો, ડાર્જન પ્રક્રિયામાં સૌથી શુદ્ધ RX મળે. શું મળે? સૌથી શુદ્ધ RX મળે. તો એવું ધ્યાન રાખવાનું, અહીંયા ગોખી દેવાનું. બરાબર. સૌથી શુદ્ધ RX મળે. શું ગોખશો? સૌથી શુદ્ધ RX મળે. બરાબર. એના પછી જે PCl3 વાળી છે, મતલબ PX3 વાળી, એમાં વધુ માત્રામાં RX મળે. શું યાદ રાખવાનું? વધુ માત્રામાં વધુ શુદ્ધ RX મળે. સમજો, શુદ્ધ એકલું પૂછે ને તો SOCl2, વધુ અને શુદ્ધ પૂછે તો PX3. એટલે આ PX3 વાળીમાં ધ્યાન રાખજો, વધુ અને શુદ્ધ RX મળે. એટલે અહીંયા ક્વોન્ટિટી વધારે મળશે અને શુદ્ધતા બી વધારે રહેશે. અહીંયા શુદ્ધતા ખૂબ વધારે હશે, સામે ક્વોન્ટિટી ઓછી રહેશે. ક્લિયર? સમજ્યા? પછી હાઇડ્રોકાર્બનમાંથી મુક્ત મૂલક દ્વારા શું ફોન આવ્યો? હાઇડ્રોકાર્બનમાંથી મુક્ત મૂલક દ્વારા. તો એમાં જોયું આપણે મુક્ત મૂલકમાં કે ભાઈ ફાર જાંબલી પ્રકાશની હાજરીમાં આપણે આલ્કેનનું શું ઉમેરીશું? X2. પછી આલ્કીનમાંથી તો 2, એક મોનોહાઇડ્રાઇડ મેળવવા માટે અને એક ડાય. મોનોહાઇડ્રાઇડ મેળવવો હોય તો HX અને ડાયહાઇડ્રાઇડ મેળવવો હોય તો X2. કોની હાજરીમાં? CCl4ની હાજરીમાં.
देखो એટલું કોઈ લોડ પડે એવું હે નહીં, જેટલું તમે વિચારો એટલું, બરાબર. એના પછી એ ઇલેક્ટ્રોનોડાકી વિસ્થાપન, એમાં ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન. તો પછી કોનું? બેન્ઝીન અને ટોલ્યુઇન. એના પછી હેલોજન વિનિમય, તેમાં બે છે, શ્વાર્ટ્ઝ અને ફિંકલસ્ટેઇન. ફિંકલસ્ટેઇન નાયરી પ્રક્રિયા, શું યાદ રાખવાનું? ફિંકલસ્ટેઇન નાયરી પ્રક્રિયા એટલે ફિંકલસ્ટેઇન નાયરી, સમજ ગયા ને? એટલે RX છે, એમાં NaI ઉમેરવાનું, કોની હાજરીમાં? એસિટોનની હાજરીમાં. બીજી એ શ્વાર્ટ્ઝ, એમાં RXના અંદર ફ્લોરિનેટિંગ એજન્ટ ઉમેરવાના. ફ્લોરિનેટિંગ એજન્ટ તો યાદ રહેશે, સાગર ફાટી, ફાટી તારી, ફાટી છે ઓછી, કેમ ફાટી, કેમ ઓછી ફાટી, આજે જ ફાટી, હજી ફાટેલી છે, બરાબર. તો આવડી જશે. પબ્લિક ખુશ થઈ રહી है ભાઈ. ચલો, એના પછી એ ડાયએજો સંયોજનોમાંથી, કેમાંથી? ડાયએજો સંયોજનોમાંથી. તો એમાં ધ્યાન રાખજો, ડાયએજો સંયોજન કોને કહેવાય? તો આ પ્રકારનું સંયોજન હોય જેમાં નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ હોય એને ડાયએજો સંયોજન કહેવાય, બરાબર. પછી એમાં આપણે સેન્ડમેયર પ્રક્રિયા કરાવીશું આગળ જઈને. સેન્ડમેયર પ્રક્રિયા શું હોય? તો Cu2 અથવા Cu+1, પણ એનું સાચું સ્વરૂપ આ है. સેન્ડમેયર પ્રક્રિયાનું સાચું સ્વરૂપ શું હોય? Cu2 દેખો, Cu+1 હોતું જ નહીં કદી. Cu2 હોય જેને આપણે Cu+1 કહીએ છીએ, બરાબર. એના પછી છેલ્લે આવી ગઈ, બરાબર, ગરમા ગરમ, ક્લિયર. તો એક KI વાળી પ્રક્રિયા છે જે આમાં જ છે, પણ એને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાની નથી, ખબર પડી? આના સિવાય બીજી બે પ્રક્રિયાઓ છે કે જેનાથી તમે બનાવી શકો, એને ગેટરમેન પ્રક્રિયાઓ કહેવાય. શું કહેવાય? ગેટરમેન પ્રક્રિયાઓ, અથવા એને ગાટરમેન પ્રક્રિયાઓ પણ કહેવાય. ને એમાં તમારે Cu પાવડર લેવાનો. શું લેવાનું? Cu પાવડર વત્તા HX. શું લેવાનું? Cu પાવડર વત્તા HX, જેને ગાટરમેન અથવા ગેટરમેન પ્રક્રિયાઓ કહેવાશે. એનું એ જ લેવાનું હોય, ડાયઝોનિયમ ક્ષાર જ લેવાનું. શું લેવાનું? ડાયઝોનિયમ ક્ષાર. પણ પહેલામાં Cu2+ લેવાનું, Cu2+, Q+. આમાં શું લઈશું? કોપર પાવડર અને HX. બંનેનો ગોલ એક જ છે, આપણને હેલોજન આપવા. જો આ ચાર્ટ કાલ તૈયાર કરીને આવવાનું હોય, પહેલાં આપણે આ બધી પ્રક્રિયાઓ કાલે જોઈશું. હાલ ખાલી બતાવ્યું હોય મેં ચાર્ટથી, બરાબર. તમે ચોપડીમાં દેખશો તમને આ બધી પ્રક્રિયાઓ મળશે. કાલે ભગવાન ભેળા રહ્યા તો લગભગ આલ્કોહોલવાળી ઉડાડી દઈશું, બરાબર. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ.